ડોક્ટર ધ્રુવા વેલોસિટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી 28મી મે જે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ ડે તરીકે ઓળખાય છે, તો આપણે માસિક સ્ત્રાવ વિશે માહિતી લેવા માટે આપણી સાથે ડોક્ટર રુચિ મેડમ છે, તો એમનો આપણે સંપર્ક સાધીશું. હેલો, ગુડ મોર્નિંગ. હું ડોક્ટર રુચિ દેસાઈ અહીં વેલોસિટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન અને ગાયનેકોલોજીસ્ટ તરીકે કાર્યરત છું. 28 મે એટલે કે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ ડે કેમ એ જ તારીખે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ ડે તરીકે ઉજવાય છે? કારણ કે યુઝ્યુઅલી માસિક સ્ત્રાવની જે સાયકલ હોય છે તે 28 ડેઝની હોય છે અને જે માસિક ધર્મમાં સ્ત્રાવ થતો હોય છે તે 5 દિવસનો હોય છે. એટલા માટે 28 મે એટલે કે 28મી મે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ ડે તરીકે ઉજવવામાં આવે છે. માસિક ધર્મને રિલેટેડ ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તી હોય છે અને ઘણી બધી ગેરમાન્યતાઓને લીધે ઘણી બધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે. તો આજે આપણે માસિક ધર્મમાં જે જોવા મળતી હોય છે એવી અમુક સમસ્યાઓ વિશે માહિતી મેળવીએ. મેડમ, મારો એક સવાલ છે. મારા સંબંધી છે તેની પુત્રી માત્ર 10 જ વર્ષની છે અને તેમને માસિક સ્ત્રાવ શરૂ થઈ ગયો છે, તો એ બરાબર કહેવાય? સામાન્ય રીતે ઇન્ડિયન પોપ્યુલેશન પ્રમાણે માસિક ધર્મની શરૂઆત 12 થી 13 વર્ષની ઉંમરમાં થતી હોય છે, પરંતુ જો એના કરતા વહેલી માસિક સ્ત્રાવની શરૂઆત થાય તો એક વખત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરીને એનું જે કારણ છે તે જાણવું જરૂરી છે. ઘણા કેસીસમાં એ કારણ જીનેટિક એટલે કે ફેમિલિયર હોઈ શકે, અથવા તો લાઇફસ્ટાઇલ રિલેટેડ હોર્મોન રિલેટેડ ઇશ્યુઝ હોઈ શકે, અથવા તો ઘણી વખત એનેટોમિકલ એટલે કે એની જે જનનાંગોની સંરચના હોય છે તેમાં પણ પ્રોબ્લેમ હોઈ શકે છે. એટલે આવા કેસીસમાં એક વખત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવો જરૂરી છે. આ માસિક સ્ત્રાવ વખતે હાઇજીનના પણ ઘણા પ્રોબ્લેમ હોય છે, તો એના વિશે થોડી સ્પષ્ટતા અમને કરશો? માસિક ધર્મ યુઝ્યુઅલી 5 થી 6 દિવસ ચાલતો હોય છે અને એમાં જે બ્લડ સ્ત્રાવ હોય છે તે દરેક સ્ત્રી માટે કે દરેક યુવતી માટે અલગ અલગ પ્રમાણમાં હોય છે. ઘણી વખત ખૂબ વધારે પ્રમાણમાં માસિક જવું, ઓછા પ્રમાણમાં જવું, માસિકની અનિયમિતતા, એવા બધા સમસ્યાઓ પ્રવર્તી હોય છે. અને સ્વચ્છતાના રિલેટેડ પણ ઘણી ગેરમાન્યતાઓ હોય છે, જેમ કે માસિક ધર્મ વખતે સ્નાન નથી લેવાતું, કે જે કપડું કે ટેમ્પો યુઝ કરતા હોય છે તે લાંબા સમય માટે યુઝ કરે છે. એના લીધે જનનાંગોમાં સ્વચ્છતાના અભાવે ઇન્ફેક્શન એટલે કે ચેપ થવાની સમસ્યા થાય છે અને તેના લીધે ઘણી બધી તકલીફમાંથી પસાર થવું પડે છે. તો આવા કેસીસમાં અમુક વસ્તુનું ધ્યાન રાખીએ તો એ ચેપથી હંમેશ માટે બચી શકાય. જેમ કે જે કપડું યુઝ કરતા હોય છે એને સ્વચ્છ રીતે ધોઈને તડકામાં સુકવવું જોઈએ. ટેમ્પૂન અથવા તો જે પેડ યુઝ કરતા હોય છે એને દરેક 4 થી 6 કલાકે બદલી નાખીએ અને સામાન્ય રીતે માસિક ધર્મ વખતે 2 વખત વ્યવસ્થિત સ્નાન લેવું જ જોઈએ, જેથી એ અંગોની આપણે સ્વચ્છતા જાળવી શકીએ. અને જે અવેલેબલ હોય છે જેમ કે બી વોશ કે સી વોશ, એની બધી માર્કેટમાં ઉપલબ્ધ પ્રોડક્ટ્સ હોય છે તેનો હંમેશા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરીને પછી જ ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે આવી અનેક સમસ્યાઓ વિશે નિવારણ માટે અમે તમને એક વોટ્સએપ નંબર આપીએ છીએ, જેમાં તમે તમારી કોઈ પણ સમસ્યાનું અમને ડાયરેક્ટલી મેસેજ કરી શકો છો એન્ડ વી વિલ ગેટ બેક ટુ યુ. થેન્ક યુ.